સુરતના કાપડ માર્કેટના પતિએ પત્ની અને સાસરિયાઓના માનસિક શારીરિક ત્રાસ અને કાયદાના દુરુપયોગથી કંટાળીને કલેક્ટર સમક્ષ ઈચ્છામૃત્યુની રજૂઆત કરી છે। તેમણે આક્ષેપ કરતા કહ્યું કે પત્નીએ તેમના 12 વર્ષના દીકરાને હત્યાનો પ્રયાસ કર્યો હતો, છતાં પોલીસે કલમ 307 નોંધવાનો ઇનકાર કર્યો। પીડિત અન્યાય સામે આત્મઘાતી પગલાં લેવાની ધમકી આપી રહ્યા છે। સુરતના કાપડ માર્કેટમાં જોબ વર્ક કરતા એક પતિએ પત્ની અને સાસરિયાઓ તરફથી અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસનો આક્ષેપ કરી સુરત કલેક્ટર સમક્ષ ઈચ્છામૃત્યુની લેખિત રજૂઆત કરી છે। તેમણે કહ્યું છે કે કાયદાનો દુરુપયોગ કરીને તેમને આર્થિક અને સામાજિક રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે। કલેક્ટર કચેરીમાં ન્યાય ન મળતા આ મામલો ગૃહ મંત્રાલય સુધી પહોંચ્યો છે। પીડિતના જણાવ્યા મુજબ તેમના અગાઉના 3 લગ્ન નિષ્ફળ રહ્યા હતા। પત્નીના પણ અગાઉ 2 લગ્ન થઈ ચૂક્યા છે। વર્ષ 2024માં તેમણે પોતાના 12 વર્ષના દીકરા માટે માતૃ સ્નેહની ખાતર ચોથા લગ્ન કર્યા હતા, પરંતુ માત્ર 3 મહિનામાં જ સંસાર તૂટી ગયો। પીડિતનો આક્ષેપ છે કે પત્નીએ રાત્રિના સમયે તેમના દીકરાનું ગળું અને મોઢું દબાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો। પોલીસે ફરિયાદ નોંધવાનો ઇનકાર કરીને સમાધાન કરાવ્યું હતું। બાળ સુરક્ષા વિભાગ સમક્ષ કાઉન્સેલિંગ માર્ગ કરવા છતાં આજ સુધી કલમ 307 હત્યાનો પ્રયાસ હેઠળ ગુનો દાખલ થયો નથી। પીડિતના જણાવ્યા મુજબ આ મહિલા ડિજિટલ લૂંટેલી દુલ્હન છે, જે અગાઉના 2 પતિઓ પાસેથી પણ ખોટા કેસ કરીને રૂપિયા પડાવી ચૂકી છે। પીડિત પાસે આ અંગેનો સ્ટિંગ ઓપરેશન અને સરકારી વકીલનો વિડીયો પણ છે। સખી નવ સ્ટોપ સેન્ટરમાં બંને રાજી ખુશીથી અલગ થયા હતા, છતાં પત્નીએ મહેસાણામાં ઘરેલું હિંસા અને ભરણપોષણની ખોટી ફરિયાદ દાખલ કરી છે। પીડિતે ચેતવણી આપી છે કે જો 3 તારીખ સુધી પત્ની વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને છેતરપિંડીનો ગુનો નોંધાય નહીં તો તેઓ ઈચ્છા મૃત્યુ કે આત્મઘાતી પગલું ભરશે। તેમણે પત્ની, સાળો, સાસુ અને શાળાના શેઠને જવાબદાર ઠેરવ્યા છે। ઈચ્છા મૃત્યુની માંગ એટલા માટે કરી છે 14/1/2026ના દિવસે જે લૂંટેલી દુલ્હનની મેં અરજી આપી છે, એના અનુસંધાને કોઈ કાર્યવાહી પોલીસે કરી નથી। અને આજથી 8 થી 10 મહિના પહેલાં જે મારા દીકરાને મારવાની, ગળું દબાવી અને મોઢું દબાવીને મારવાની કોશિશ કરી હતી, એના અનુસંધાને પોલીસ એ વખતે કોઈ કાર્યવાહી કરી નથી અને મને પોટલાવીને ઘરે મોકલી દીધું હતું। તો હું અઠવાડિયા પહેલાં 21 તારીખે પીઆઈ ફાઈન ગયો તો પીઆઈ મને ચોખ્ખી ના પાડી, મને કે આમાં ગુનો દાખલ નહીં થાય। તો હું ઈચ્છા મૃત્યુની અરજી દાખલ કરી છે કલેક્ટરમાં। તો કલેક્ટરે મને આશ્વાસન સારું જ આપ્યું હતું। ત્યાંથી કમિશનરને ફોન કરી અને કહ્યું હતું, તો કમિશનરે મને સાંભળ્યો। પછી નિધિ ઠાકુર ડેપ્યુટી કમિશનર છે, એમને મને સાંભળ્યો। પછી એમને એમ કહ્યું કે 307નો ગુનો દાખલ થશે, બરાબર, એના માટે તમારે એવિડન્સ આપવા પડશે। કીધું એવિડન્સ, હું ગરીબ ઘરનો દીકરો છું, ઘરમાં રહું છું, કંઈ સીસીટીવી કેમેરા છે નહીં, બરાબર, તો ક્યાંથી એવિડન્સ આપવું? તમે જે દીકરાને કાઉન્સેલિંગ કરવાનું હોય, તમે બાળ વિભાગના અધિકારીઓને લઈને 2 થી 4 કલાક કાઉન્સેલિંગ કરો। એક નાનું બાળક છે 12 વર્ષનું, એ તો જે છે સત્ય જ કહેવાનું છે। તો મારા દીકરાને જે મોઢું દબાવીને, ગળું દબાવીને કોશિશ કરી હતી, 307નો ગુનો દાખલ કરવાની વાત હતી। નિધિ મેડમે ખાલી મને આશ્વાસન આપ્યું હતું। તો નિધિ મેડમને હું કહેવા માગું છું કે તે પાંડેસરા પીઆઈને કહો અને મારી જે આ 2 એફઆરઆઈ છે એ દર્જ કરો અને યોગ્ય મને ન્યાય અપાવો, નહીં તો હું ઈચ્છા મૃત્યુની જે માંગ કરેલી છે તો એમાં 3 દિવસની અંદર શું રિઝલ્ટ આવે છે, નહીં તો પાછી મારે આગળ આ પગલું ભરવું પડશે। એના માટે જવાબદાર છે મારી ઘરવાળી મોનિકા ચૌહાણ, મારો સારો દીપક ચૌહાણ અને મારી સાસુ। આ બધા મળેલા છે અને ષડયંત્ર રચે છે, કાયદામાં રહી અને લૂંટવાના ધંધા કરે છે। મારી પાસે સ્ટિંગ ઓપરેશન કરેલા છે। તો સ્ટિંગ ઓપરેશનમાં 4.5 લાખ રૂપિયા જે સરકારી વકીલ, એની પોતાની વકીલ આગળના 2 કેસની જે બોલે છે, એ સ્ટિંગ ઓપરેશનમાં બધું પુરાવા સાથે છે મારી સાથે।